તાજેતરમાં યોજાયેલી ચૂંટણી પછી નવા હોદ્દેદારોની નિયુક્તિ બાદ ચોટીલા નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. જનતાએ સ્પષ્ટ બહુમતી આપી હોવા છતાં ભાજપના ચૂંટાયેલા હોદ્દેદારો પૂર્વ હોદ્દેદારોના ઇશારે કામ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેને લઈને કેટલાક લોકો રિમોટ કંટ્રોલથી ચાલતી પાલિકા કહી રહ્યા છે. નવા હોદ્દેદારોએ લોકશાહીને મજાક બનાવી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નગરપાલિકાના વહીવટ સામે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં પાણીની સમસ્યા, ગટરની લાઈનો ઉભરાવાની ફરિયાદ, રોડ રસ્તાના અધૂરા કામો અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો યથાવત રહેતા નાગરિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ચૂંટાયેલા સભ્યો માત્ર નામના પ્રતિનિધિ બની ગયા હોવાનો લોકોમાં ગણગણાટ છે. મહત્વના નિર્ણયો, વિકાસ કાર્યો અને વહીવટી કામગીરીમાં નવા સભ્યોની ભૂમિકા ગૌણ બની ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે જો પૂર્વ સભ્યો જ તમામ નિર્ણયો લેવાના હોય તો ચૂંટણી કરાવવાનો અને નવા સભ્યોને ચૂંટવાનો અર્થ શું રહ્યો? કરોડો રૂપિયાના ખર્ચે યોજાતી ચૂંટણીઓ બાદ પણ જો સત્તા પડદા પાછળથી સંચાલિત થતી હોય તો લોકશાહી માટે આ આઘાત સમાન છે. વિપક્ષ દ્વારા પણ નગરપાલિકાના વહીવટ સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ શાસક પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ મૌન ધારણ કરતા અનેક અટકળો થઈ રહી છે. ચોટીલાવાસીઓની સમસ્યાઓ તરફ જિલ્લા કે પ્રદેશ ભાજપના ઉચ્ચ નેતાઓ ધ્યાન આપશે ખરા, કે પછી 5 વર્ષ સુધી આવી રીતે જ ચોટીલાની નગરપાલિકા અંધેરી નગરી ગંડુ રાજા જેવી સ્થિતિમાં ચાલતી રહેશે? તેવો સવાલ લોકો કરી રહ્યા છે. લઘુભાઈ દાદલનો અહેવાલ, ચોટીલા.